આપણે જાણીએ છીએ કે અવારનવાર ગુજરાત પોલીસ સહાનુભૂતિના કાર્યો કરતી હોય છે, તેવામાં અમદાવાદ પોલીસ વધુ એકવાર આમ જનતાના દિલ જીતી લીધા છે। ગુજરાતમાં વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે, એવામાં આપણે ઘરની બહાર નીકળતા પહેલા અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે છત્રી અથવા રેનકોટ લીધા વિના આપણે બહાર ન નીકળવું જોઈએ। વરસાદમાં પલળવાથી આપણે બીમાર પડી જઈએ છીએ। પલળ્યા પછી શરદી તાવ આવવા લાગે છે। નાના બાળકોને તો સૌથી વધુ અસર જોવા મળે છે। બાળકોને સ્કૂલે જવા આવવામાં પરેશાની થાય છે। દુનિયામાં બધા વ્યક્તિ પાસે બધી સુવિધા નથી હોતી। વરસાદમાં આપણે તો છત્રી રેનકોટ લઈ નીકળી શકીએ છીએ, પરંતુ ગરીબ બાળકોને વરસાદના સમયે સ્કૂલે જવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમની પાસે પૂરતી સુવિધા ન હોવાથી તે વરસાદમાં પલળી જાય છે અને બીમાર પડે છે, અથવા તો વરસાદ સમયે તે સ્કૂલે જઈ નથી શકતા। તેનાથી તેમનું ભણતર બગડે છે। આવામાં અમદાવાદ શહેર SG2 ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસે વધુ એકવાર આમ જનતાના દિલ જીતી લીધા છે। ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ નયનભાઈ ઉપાધ્યાય દ્વારા નાના બાળકોને સ્કૂલે જવા આવવામાં તકલીફ ન પડે તે માટે છત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે। નાના બાળકોના ચહેરા પર છત્રી મેળવ્યાની ખુશી અલગ જ દેખાઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ।